મારું નામ શ્યામજીભાઈ ઉર્ફે શ્યામભાઈ વોરા છે. અમે લુસાકા જામ્બિયા સેન્ટ્રલ આફ્રિકામાં રહીએ છીએ 30 વર્ષથી. મને છે તે ડાયાબિટીક કે મધુ પ્રમેહની તકલીફ છેલ્લા 23 વર્ષથી હતી અને અમારા એક સંબંધી દ્વારા જાણવા મળ્યું કે આનંદધામ નેચર ક્યોર સેન્ટરની અંદર આ રોગ માટે ટ્રીટમેન્ટ થાય છે અથવા તો ચિકિત્સા કરવામાં આવે છે. અમે એમનો સંપર્ક કર્યો અને અમે 1 ડિસેમ્બર 2023ને દિવસે દાખલ થયા. 2 ડિસેમ્બરથી અમારી ટ્રીટમેન્ટ શરૂ થઈ. 3 ડિસેમ્બરે મારું શુગર લેવલ ફાસ્ટિંગનું 193 આવ્યું અને જમ્યા પછીનું છે તે 182 આવ્યું. અમારી ટ્રીટમેન્ટ શરૂ થઈ પછી 12મી ડિસેમ્બરે જ્યારે રિવ્યૂ કરવામાં આવ્યો તો મારું શુગર લેવલ ફાસ્ટિંગનું 122 થઈ ગયું અને જમ્યા પછીનું એટલે આફ્ટર ફૂડ મારું શુગર લેવલ 127 થયું. એનો અર્થ એવો થયો કે 23 વર્ષથી હું જેવો દવાઓ લેતો હતો એમની કોઈ એટલી મોટી અસર થતી નથી. એ છે તે છેલ્લા 12 દિવસની ટ્રીટમેન્ટમાં બહુ સારું પરિણામ આવ્યું અને એ માટે હું કુદરતી ઉપચાર કેન્દ્રનો આભારી છું. અને તમામ સ્ટાફ એટલો બધો સરસ રીતે બધાને મદદ કરે છે અને કામ કરે છે કે અમને બહુ મોટી અચરજ થઈ. અને સૌ લોકો બહુ સરસ રીતે બધાની સેવા કરે છે, બધાનું કામ કરે છે. સમયની પાબંદી બરાબરની છે, દરેક કામો સમય પ્રમાણે થાય છે. ઓવર એન્ડ એબોવ અહીંનું જે વાતાવરણ છે રહેવાનું, તો અમને એવું લાગે કે અમે અમારા ઘરે જ આવ્યા હોય એવું સુંદર વાતાવરણ છે. ચારે બાજુ નેચર છે અને બહુ શાંતિથી તમે અહીંયા ટ્રીટમેન્ટ લઈ શકો છો. અમે તો એવું કહીએ કે દર વર્ષે હવે અમે જરૂરથી આવશું. અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. મારે ખાસ કહેવું છે કે ચીફ મેડિકલ ઓફિસર તે એટલા બધા ચપળ, એક્ટિવ અને એક્યુરેટ છે અને બધાને છે તે સંપૂર્ણ ટાઈમ આપે છે અને તેમની છે તે ખૂબ કાળજી લે છે. આ બધા માટે હું અને મારા પત્ની શારદાબેન અમે બંને આભારી છીએ. થેન્ક યુ વેરી મચ.